હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત વિષય આપણો સંસ્કૃત પાઠ 7 સંખ્યા 1 થી 70 સુધીની સંખ્યા અગાઉ આપણે વિડીયોમાં સમજી ચૂક્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ફરીથી રિવિઝન કરાવી દઉં, ફરીથી તમને પુનરાવર્તન કરાવી દઉં તો પુનરાવર્તનમ, સંસ્કૃતમાં પુનરાવર્તનને કહેવાય પુનરાવર્તનમ. ચાલો, એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી, પંચ, ષષ્ઠ, સપ્ત, અષ્ટ, નવ, દશ. બરોબર? એકાદશ, દ્વાદશ. બીજું હવે કંઈ યાદ રાખવાનું નથી. એકાદશ, દ્વાદશ, પછી 20 યાદ રાખવાના છે, વિંશતિ. 30 યાદ રાખવાના છે, ત્રિંશત. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 20, 30, 40, 50, 60 અને 70. બરોબર? આ જે શબ્દો છે એ જ અલગ છે. જુઓ, ત્રયોદશ, ચતુર્દશ, પંચદશ, ષોડશ, 1 થી 20. 1 થી 20 તમારે યાદ રાખવાના છે. બાકી 30, 40, 50 અને 60 આ જે અંક છે, સંખ્યા છે. આપણી સંખ્યાનો અર્થ થાય સંખ્યા. બરોબર? તમે હિન્દીમાં, અંગ્રેજીમાં, ગુજરાતીમાં સંખ્યા સમજેલા છો ને આવડે પણ છે લખતા, પણ સંસ્કૃતમાં તમને છઠ્ઠામાં સમજ્યા છો 12 સુધી, 1 થી 12 સુધી, પછી 7મામાં તમે 1 થી 50 સુધી સમજેલા છો. હવે આપણે 8મા ધોરણમાં 1 થી 100 સુધી આવે છે. તો મેં અગાઉના વિડીયોમાં 70 સુધી સમજાવેલું છે. તો કેવી રીતે યાદ રાખવાનું? 1 થી 20 તમારે મોઢે કરી દેવાના. જેમ તમે નાના હતા અને કેવી રીતે યાદ રાખતા હતા કે ભાઈ 10 એટલે 10, તો આપણે મગજમાં હોવું જોઈએ કે 10 એટલે 10 સંસ્કૃતમાં. એકાદશ એટલે 11 થાય, ષોડશ એટલે 16 થાય. આવું આપણને બીજું કંઈ નથી કરવાનું, ગોખવાનું નથી ને યાદ રાખવાનું છે. તમે તમારી જાતે કાં તમે કોઈની મદદથી તમે આ સંખ્યાને યાદ કરી શકો. ચાલો, 71 તમને સમજાવું તો 71 ને કહેવાય પહેલાં તો 70 ને કહેવાય સપ્તતિ અને 71 ને કહેવાય એક સપ્તતિ. જુઓ, 71 આ રીતે આપણે અંકમાં લખાય. ગુજરાતીમાં તમે આમ લખો છો, બરોબર? એટલે હિન્દીમાં જે પ્રમાણે અંક છે એ જ પ્રમાણે આપણા અંકો છે. અને દેવનાગરી લિપિમાં આપણી સંસ્કૃત ભાષા લખાયેલી છે. માતૃભાષા પણ આપણી દેવનાગરી લિપિમાં, ફક્ત શિરોરેખાને બાદ કરતા. શિરોરેખા એટલે શું? તો ઉપરની લીટી ક છે, આ જે ઉપરની લીટી છે એને કહેવાય શિરોરેખા. આ પણ તમે છઠ્ઠા ધોરણમાં સમજી ચૂક્યા છો. ગુજરાતી લિપિ પણ દેવનાગરી લિપિમાં 33 વ્યંજન, 13 સ્વર, 71 એક સપ્તતિ. એક સપ્તતિ. બરોબર? એક સપ્તતિ એટલે 71. હવે હંમેશા આપણા સંસ્કૃતમાં વિસર્ગનું ખૂબ મહત્વ છે. વિસર્ગને અવગણવાનો નહીં. એક ખોડો અક્ષર જેમાં મ છુપાયેલો છે અને વિસર્ગ, આનું ખાસ મહત્વ સંસ્કૃતમાં છે. બરોબર? તો એક સપ્તતિ એટલે 71, એ જ રીતે 72. બરોબર? સાવ સહેલું છે. ચાલો, 72. તો 72 એ ગુજરાતીમાં હું બોલું છું, 72 ને કહેવાય દ્વિસપ્તતિ. આપણે જેમ 1 થી 50 સમજ્યા તે જ રીતે દ્વિસપ્તતિ. 73 ને સંસ્કૃતમાં કહેવાય ત્રિસપ્તતિ. ત્રિસપ્તતિ. બરોબર? ત્રિસપ્તતિ.
विद्यार्थी मित्रों लखजो जेथी तमने याद रहे बरोबर। चतुर्सप्तती अने जेने मोढे आवडे ने ए मोढे पण लखवानो प्रयत्न करजो आवडे तेवुं ज छे। चालो 74 ए चतुर्सप्तती चतुर्सप्ततिः 75 तो पंचसप्ततिः पंचसप्ततिः 76 76 ने संस्कृत में कहवाय षट्सप्ततिः षट्सप्ततिः 77 ने कहवाय सप्तसप्ततिः सप्त एटले 7 बरोबर अने सप्तति एटले 70 सप्तसप्तति सप्तसप्तति 77 बरोबर। अष्टसप्तति एटले 78 अष्टसप्ततिः 79 एकदम बोलवामां गुजराती 79 ए आपणे खूब अघरू लागतुं ज्यारे नाना हता त्यारे पण आमां खूब सहेलुं छे। अष्ट पछी 9 नवसप्तति बरोबर आ रीते लखाय नवसप्तति। हवे 80 याद राखवाना छे नवसप्तति सप्तति 80 एटले 80 संस्कृत एवो शब्द एवी भाषा है कि जेना शब्दों ने तमारे याद राखवा पड़शे जेनाथी तमे परिचित नथी। 80 एटले 80 80 नो संख्या नो संस्कृत में कहवाय 80 ने संस्कृत में कहवाय अशीति। याद राखजो विद्यार्थी मित्रों 80 एटले अशीति। चलो हवे एक आपणे सरस मजानु याद करी लईए 10 20 30 40 50 60 70 અને 80 10 લખાય 20 आ તમારે તમારી જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે મેં તમને સમજાવેલું છે 20 બરોબર ए रीते तमारी जाते तमे लखवानो प्रयत्न करजो विद्यार्थी मित्रों। 80 सुधी आपणे समझ्या। चालो आगळ समझीए 81 तो एकाशीति 81 तो एका हवे पाछळ शीति लागशे अशीति तो शीति लागशे। आमां सप्तति 70 एटले ए ज याद राखवानुं बरोबर 70 तो सप्तति थाय એટલે પાછળ બધા પાછળ सप्तति लागशे आमां शीति लागशे। एकाशीति द्वाशीति एकाशीतिः विसर्ग लागशे अहींया पछी द्वाशीतिः द्वाशीतिः ए रीते 83 ने कहेवाय त्र्यशीति बरोबर 84 तो 84 ने कहेवाय चतुर्शीतिः विद्यार्थी मित्रों लखी लेजो। चलो हवे आगळ 84 85 तो पंचशीति पंचशीति 86
86 ને સંસ્કૃતમાં કહેવાય ષડશીતિ. ષડશીતિ એટલે 86. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. પંચશીતિ એટલે 85. ષડશીતિ સહેલું છે. ષડ પંચ લગાવવાનું છે અને પાછળ શીતિ લગાવવાનું છે. બરોબર, સમજાઈ ગયું? હવે શું થશે? જાતે લખવાનો પ્રયત્ન કરો વિદ્યાર્થી મિત્રો. ચાલો, 86 સપ્તશીતિ. સપ્તશીતિ. 88 તો અષ્ટશીતિ. સરસ, અષ્ટાશીતિ. અષ્ટા લખાશે અહીંયા. અષ્ટાશીતિ. 89 ને સંસ્કૃતમાં કહેવાય નવાશીતિ. હવે 90 યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો. 90 ને કહેવાય નવતી. નવતી એટલે 90. નવતી એટલે 90. હવે તો તમે 90 સુધી સમજી ચૂક્યા. ચાલો, નવતી એટલે 90. નવતી એટલે 90. અહીંયા લખી કાઢવાનું. અશીતિ એટલે 80. સપ્તતિ એટલે 70. 90 એટલે નવતી. બરોબર, યાદ રાખી લેજો. આ રીતે મીંડાવાળા છે 10, 20, 30 એ રીતે તમારે સંસ્કૃતમાં યાદ કરી લેવાનું, એટલે વધારે યાદ રહેશે. ચાલો, હવે 90 પછી 91. બરોબર, તો 91 ને કહેવાય એક નવતી. લખી લેજો વિદ્યાર્થી મિત્રો. 91 તો એક નવતી. 92 તો દ્વિનવતી. વિસર્ગ લગાવવાનો. દ્વિનવતી. 93 તો 93 ને કહેવાય ત્રિનવતી. ત્રિનવતી. 94 તો 94 ને કહેવાય ચતુર્નવતી. ચતુર્ણવતી. 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 બરોબર, હવે આગળ પંચનવતી એટલે 95. પંચનવતી નો અર્થ થાય 95. 96 ષડનવતી. બરોબર, ષડનવતી કેવી રીતે લખાશે જુઓ. ષ પછી અણ કેવી રીતે લખવાનું જુઓ. ષ પછી અણ અડધો અને નવતી. ષણનવતી. ષણનવતી. સપ્તનવતી અહીંયા લખીએ 96 પછી 97. એ જ રીતે 98, 99 અને 100. 97 ને કહેવાય સપ્તનવતી. સપ્તનવતી. 98 તો અષ્ટનવતી. આવડે ને? અષ્ટનવતી. 97, 98, 99 અને 100. બરોબર, તો અહીંયા અષ્ટનવતી લખીશું એટલે 98 થાય. એ જ રીતે 99 તો નવનવતી. બરોબર, અને શતમ એટલે 100. નવનવતી. અને સતમ. સતમ એટલે 100. સતમ એટલે શું થાય? 100. બરોબર, હવે 100 સુધી તમને આવડી જવું જોઈએ. ચાલો, 1 થી 100 આપણે સંખ્યા સમજ્યા. હવે પાઠમાં પણ તમારે સંખ્યા આ પાઠને સમજવાનો છે, જેમાં 50 થી ઉપરના એટલે 60, 70, 72 હોય
75 હોય. આવો સંવાદ સંસ્કૃતમાં આપેલો છે. શેમાં આપેલો છે? સંસ્કૃતમાં, જે આપણે સમજવાનું છે. ચાલો ત્યારે આપણે સમજીએ. સંખ્યા. સંખ્યા એટલે સંસ્કૃતમાં આપણે પહેલા જ સંખ્યા સમજ્યા. હવે જુઓ, રમેશ અને સુરેશ એ બંને ભાઈબંધ છે. રમેશ અને સુરેશ બંને ભાઈબંધ છે અને તે જાય છે દુકાને ફળ લેવા માટે. શેની દુકાને જાય છે? ફળ લેવા માટે. જે તમારી પાઠ્યપુસ્તકમાં ફળ વિક્રેતા પણ બતાવેલો છે, ફળ વેચનારો, અને રમેશ અને સુરેશ બંને ઊભેલા બે બાળકો પણ બતાવેલા છે ચિત્રમાં. ફળની દુકાને જાય છે. સુરેશ બોલે છે, અહો રમેશ કુત્ર ગચ્છતિ. અહો એટલે અરે, રમેશ એટલે રમેશ, કુત્ર ગચ્છતિ અરે રમેશ ક્યાં જાય છે? ગચ્છતિ એટલે જાય છે. આ ક્રિયાપદ છે આપણું. ક્રિયાપદો યાદ કરી લેજો. ક્રિયાપદો વગર વાક્ય અધૂરું છે. ક્રિયાપદો હવે તો 8માં છો એટલે આવડી જ જવા જોઈએ. ગચ્છતિ, નયતિ, બરોબર, નેષ્યામી, તિષ્ઠતિ, બધા જ, લિખામી, પઠતી, પશ્યામી, આ બધા જ ક્રિયાપદો છે. પશ્યામી એનો અર્થ થાય જોવું, બરોબર. નયતિ એટલે લઈ જાય છે, બરોબર. આ રીતે ખાસ યાદ રાખજો. ગચ્છતિ એટલે જાય છે. રમેશ રમેશ બોલે છે, આપણમ ગચ્છામી. આપણમ એટલે દુકાન. આપણમનો અર્થ શું થાય? દુકાન. ચાલો આપણે સંખ્યા પાઠમાં આવતા કેટલાક શબ્દોને, સંસ્કૃત શબ્દોને સમજીએ. આ લખાઈ દીધું હશે તમે. આપણમ એટલે દુકાન થાય અને આપણીક, આપણીક એટલે દુકાનદાર. યાદ રાખજો સંસ્કૃત શબ્દ. ચાલો જોઈએ. પહેલા આપણે શબ્દો જોઈ લઈશું. આપણમ એટલે દુકાન, આપણમ એટલે દુકાન. હવે સંસ્કૃતમાં આપણમ એટલે શું થાય એ પણ તમને સમજાઈ ગયું, બરોબર. અહીંયા તમે મીંડું પણ કરી શકો અને મ ખોડો પણ લખી શકો, બરોબર. મીંડું ન કર્યું હોય તો મ ખોડો લખી શકાય. હવે આગળ, રમેશ કહે છે આપણમ ગચ્છામી એટલે દુકાને જાઉં છું. સુરેશ કહે છે અહમ અપી આ ગચ્છામી. અહમ એટલે હું, અપી એટલે પણ, આ ગચ્છામી આ પણ ક્રિયાપદ છે આપણું. આ ગચ્છામી આવું છું, હું પણ આવું છું. રમેશ કહે છે ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ. ભવાન, આ ખાસ યાદ રાખજો. ભવાનથી પ્રશ્ન પૂછાય એટલે તમને કોક પૂછે છે. ભવાન એટલે તમે, ત્યારે તમારે અહમથી જવાબ આપવો પડે. અહમથી જવાબ આપો ત્યારે ક્રિયાપદની પાછળ મી પ્રત્યય લાગે. અહમ ગચ્છામી. મી વહમઃ, સીતઃ થ, તીતઃ અંતિ. આ વર્તમાન કાળના રૂપો આપણે સમજ્યા હતા. કે પછી એવું નહીં કે અસ્મિ છે ને પછી મી ન લાગે. અહમ અહમદાબાદ નગરે અસ્મિ, અસ્મિ ન લાગે, અસ્તિ જ થાય. અસ્તિ એટલે છે, ત્યાં મી ન લાગે. હું શું બોલું છું? ક્રિયાપદની પાછળ મી પ્રત્યય લાગે. જેમ આઈની પાછળ એમ પ્રત્યય આવે એમ અહમ હોય તો ક્રિયાપદની પાછળ મી પ્રત્યય આવે. હુંની વાત હોય તો ગચ્છામી, પશ્યામી, નેષ્યામી. બરોબર, સમજાઈ ગયું? પછી ત્યાં તમે અસ્મિ ન લખી શકો. આ ભૂલ હતી વર્કશીટમાં એટલે મારે તમારું ધ્યાન દોરવું પડ્યું છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, અહમ અપી ગચ્છામી. હું પણ આ ગચ્છામી એટલે હું પણ આવું છું. રમેશ કહે છે ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ. ભવાન એટલે તમે, કિમ એટલે શું,
ક્રેતુમ એટલે ખરીદવા, ઈચ્છતી એટલે ઈચ્છો છો. ક્રેતુમનો અર્થ થાય ખરીદવા. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ક્રેતુમ. ક્રેતુમ એટલે ખરીદવું. ઈચ્છતી એટલે ઈચ્છો છો. બરોબર, આ પણ ક્રિયાપદ છે આપણું ઈચ્છતી એટલે ઈચ્છો છો. તો હવે સુરેશ કહે છે અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામી, હું પણ ફળ ખરીદવા ઈચ્છું છું. રમેશ કહે છે પશ્યત. પશ્યત એટલે જુઓ. પશ્યામી મેં હમણાં જ કીધું, પશ્ય એ ક્રિયાપદ છે. બરોબર, પશ્યત જુઓ. તત્રેવ ફલ વિપણી અસ્તિ ચલતું. તત્ર એટલે ત્યાં, તત્રેવ એટલે ત્યાં જ, ફલ વિપણી એટલે ફળોની દુકાન. ફલ વિપણીનો અર્થ થાય ફળોની દુકાન. વિપણી એટલે પણ દુકાન થાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણમ એટલે પણ દુકાન અને વિપણી એટલે પણ દુકાન. યાદ રાખજો. જુઓ, ત્યાં જ ફળોની દુકાન છે. અસ્તિ છે એટલે છે. ચલતું ચાલો. હવે બંને જણા ફળની દુકાને જાય છે. સુરેશ કહે છે કે પંચમ્યામ વિપણામ પક્વાની ફલાની સંતિ. પંચમ્યા એટલે પાંચમી, વિપણ્યામ એટલે દુકાન. ના સમજાવ્યું. વિપણી, વિપણ્યા એટલે પણ દુકાન. પાંચમી દુકાનમાં પકવાની એટલે પાકા, પાકા. ફલાની એટલે ફળો, સંતિ એટલે છે. અસ્તિ એટલે પણ છે થાય અને સંતિ એટલે પણ છે. કઈ દુકાનમાં પાકા ફળો છે? પંચમ્યા, વિપણ્યા, પકવાની, ફલાની. બરોબર, સંતિ. હવે એવું પ્રશ્ન તમને એવું વાક્ય પૂછે કે પાંચમી દુકાનમાં પાકા ફળો છે, તો તમે શું લખશો? પંચમ્યા, વિપણ્યા, પકવાની, ફલાની, સંતિ. સરસ. આગળ રમેશ બોલે છે ભદ્ર. ભદ્રનો અર્થ થાય ભાઈ. ભદ્ર એટલે ભાઈ. ભદ્ર એટલે ભાઈ. અને ભાઈને સંસ્કૃતમાં ભદ્ર કહી શકો. ભાઈ આમ્ર ફલાનામ ક્રિયત મૂલ્યમ. હવે તમે જ્યારે પણ કંઈ લેવા જાઓ ને ત્યારે સંસ્કૃતમાં બોલજો, સામેવાળાને સમજણ નહીં પડે, કારણ કે એ સંસ્કૃતથી પરિચિત નથી. હવે તો આપણે ગર્વ લેવા જેવી બાબત છે. જેમ તમે આમ વિચારો ને કે હું ઇંગ્લિશ મીડિયમમાં ભણતો હોઉં તો તમારી પર્સનાલિટી પડે. હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી બધાએ જોયું હશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ જે ગાઈડ છે, જે ગાઈડ હોય છે, એ ગાઈડ પણ સંસ્કૃતમાં બધું જ પરિચય આપે છે. જે બધું આ ગાઈડ એટલે ખબર છે કે આજુબાજુનો જે પણ તમને સજેશન આપે કે ભાઈ આ વસ્તુ આમ સંસ્કૃતમાં આપે છે. તો એવું નહીં વિચારવાનું તમે હવે તો આપણે બીજા દેશની કમ્પેરિઝનમાં આપણો દેશ છે કે ભાઈ આપણે ઓનલાઈન શિક્ષણથી પણ હવે પરિચિત થઈ ગયા કે ભાઈ કે આપણને મોબાઈલ ખાલી ફક્ત ફોન શા માટે આવડતો હતો કે ફોનનો યુઝ ફોન કરવા અને ફોન આવે તો ઉપાડતા એટલું આવડતું. ફોનનો ઉપયોગ ભણવા માટે થયો એ પણ હવે આપણને આવડી ગયું. એટલે આપણે બીજા દેશોની કમ્પેરિઝન કરવા જઈએ તો આપણે આપણી સંસ્કૃતિને ભૂલવાની નથી. સંસ્કૃતિ એટલે આપણી સંસ્કૃત ભાષા, જેનાથી આપણે કેવા વિચલિત થતા જઈએ છીએ, પણ એનાથી આપણે અભિમુખ થવાનું છે, એનાથી આપણે જાગૃત થવાનું છે. તો ભદ્ર એટલે ભાઈ. હવે ચાલો સંવાદ આપણે એક વખત સંવાદ યોજીશું અને આ જેમ સંવાદ કરે છે ને એમ આપણે સંવાદ પણ કરીશું. તો અહીંયા આટલું આપણે વિદ્યાર્થી મિત્રો આ જે સમજ્યા એ ભાષાંતર તમારે CWની નોટમાં
લખી લેવાનું છે. એક લીટી સંસ્કૃત, એક લીટી ગુજરાતી. આ છે તમારું હોમવર્ક. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ટેક કેર.